નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગીરના રમણેચી ખાતે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ₹2 કરોડના ખર્ચે નવનિર્મિત ટ્રાન્ઝિટ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું. કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના વરદ હસ્તે રમણેચી ખાતે આંતરિયાળ જંગલ વિસ્તારમાં ફરજ બજાવતા સ્ટાફના રહેણાંક માટે અંદાજિત 2 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી ટ્રાન્ઝિટ હોસ્ટેલ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ આંબરડી સફારી પાર્ક ખાતે નવનિર્મિત લેપર્ડ મોટ કેજનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગીર પશ્ચિમ વિભાગમાં જૂનાગઢના અંતરિયાળ જંગલ વિસ્તારોમાં રહી વન અને વન પ્રાણીઓના સંરક્ષણ માટે અવિરત ફરજ બજાવતા વનકર્મીઓ તેમજ પરિવારોની સુવિધા તેમજ ખાસ કરીને બાળકોના અભ્યાસને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્યના વન વિભાગ દ્વારા એક પ્રેરણાદાયી કદમ ઉઠાવવામાં આવ્યું હતું, જે અંતર્ગત નવનિર્મિત અત્યાધુનિક ટ્રાન્ઝિટ હોસ્ટેલ સંકુલ તમામ આધુનિક સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ અધ્યક્ષીય સંબોધન આપતા જણાવ્યું કે આ સુવિધાને કારણે વન વિભાગના કર્મચારીઓ તેમના પરિવાર સાથે રહી શકશે, જેનાથી તેમની સુખ સુવિધામાં વધારો થશે. તેઓ પોતાની ફરજ વધુ કાર્યક્ષમતાથી બજાવી શકશે. વન વિભાગના રહેણાંક અને બિન રહેણાંક મકાનો માટે આ વર્ષે 80 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર એશિયાનું ગૌરવ ધરાવતા આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની સુરક્ષા તેમજ આજુબાજુના લોકો પણ વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે જાગૃત થાય અને જનભાગીદારી દ્વારા વન્યજીવોની સુરક્ષા માટે લોકોને શિક્ષણ આપવું તેમજ વનમંત્રી વન પ્રાણીઓની સુરક્ષા અંગે ગ્રીન કવર વધારવા માટે વન વિભાગના કર્મચારીઓના યોગદાનની સરાહના કરી હતી. આજે શાસન ખાતે અમારા મંત્રીમંડળના સિનિયર સાથી જીતુભાઈ વાઘાણી, અમારા બીજા સાથી મિત્ર કૌશિકભાઈ વેકરિયા, અમારા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, અમારા વન વિભાગના વડા જયપાલસિંહ અને બીજા સાથી ધારાસભ્યોને સાથે રાખી આજે અહીંયા શાસન ખાતે અમે ટુરિસ્ટ ગાઈડને મળ્યા, જે સફારી માટેની જીપ્સી ચલાવે છે એમના ડ્રાઈવરોને પણ મળ્યા અને એમની મુશ્કેલીઓ પણ જાણી. સાથે સાથે જે હોમસ્ટે અહીંયા આજુબાજુમાં જે ખેડૂતો છે એ પોતાના ખેતરની અંદર ત્યાં નાનું મકાન બનાવીને હોમસ્ટે માટેની સેવાઓ આપે છે એમને પણ મળ્યા અને હોટેલ એસોસિએશનને પણ મળ્યા. અને બધાની ચિંતા એક જ હતી કે અહીંયા ટુરિઝમ કેવી રીતે વિકસે અને સાથે સાથે આ સસ્ટેનેબલ ટુરિઝમ થાય, જેનાથી આપણા વન વિભાગ ઉપર, વન્ય પ્રાણીઓ ઉપર અને ગીરના જે ઇકોસિસ્ટમ છે એને પણ નુકસાન ન પહોંચે. એ માટે અનેક પ્રકારના સૂચનો આવ્યા છે અને એ સૂચનો પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું. ખાસ કરીને જે વેલ્યુ ટુરિઝમ અહીંયા વધારે આવે, વિદેશના યાત્રીઓ આવે છે, રાજ્ય બહારના યાત્રીઓ આવે છે, એની સુવિધાઓ કેવી રીતે મળે અને આપણી વન્ય સૃષ્ટિ માટે એ લોકોને આપણો સંદેશો ત્યાં સુધી કેવી રીતે પહોંચે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી છે. અને એ બાબતે અમે આગળ અધિકારીઓની ટીમ બનાવીને જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ પણ કરીશું. અને આ વિસ્તારની અંદર જે ખાસ કરીને સેટલમેન્ટના ગામો છે, નેસ છે અને આજુબાજુના ગામો છે, એમાં જે રસ્તાઓની મુશ્કેલી હતી એ બાબતે પણ અમારા સ્થાનિક ધારાસભ્યો અને સ્થાનિક સાંસદે રજૂઆત કરી છે કે રસ્તાઓની મુશ્કેલીઓમાં પણ જ્યાં જ્યાં વન વિભાગ તરફથી ક્યાંય નિયમો પ્રમાણે મંજૂરી આપવાની થતી હશે ત્યાં એ પણ અમે આગળની કાર્યવાહી કરીને કરીશું. આ આપણું શાસન અને ગીરનું આજે વન્ય અભયારણ્ય છે એ માત્ર ગુજરાતનું નહીં, માત્ર ભારતનું નહીં, પણ આપણી એક વૈશ્વિક ધરોહર છે. એ ધરોહરને સાચવીને આપણે જે અહીંયા પ્રવાસીઓ આવે છે એ પ્રવાસીઓની સુખ સુવિધામાં વધારો કરવા માટે આપણી જે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે સરકાર છે એ કટિબદ્ધ છે. અને મને આનંદ એ વાતનો છે કે જ્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરીને અત્યારે ભારતના વડાપ્રધાન છે ત્યારે પણ એમણે વન વિભાગની અને ખાસ કરીને અહીંયા ગીર નેશનલ પાર્કની ખૂબ ચિંતા કરી છે. અહીંયા ગયા વર્ષે એમને રાત્રિ રોકાણ પણ કર્યું હતું અને નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડની પણ મિટિંગ બોલાવી હતી અને અનેક સુવિધાઓની અને ખાસ કરીને પ્રોજેક્ટ લાયનની 1000 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.
એ પ્રોજેક્ટનું કામ પણ અમે આગળ વધારી રહ્યા છીએ. સિંહોની સુરક્ષાને લઈને કોઈ ચર્ચા થઈ? સિંહોની સુરક્ષા બાબતે તો સતત વન વિભાગ ચર્ચા કરતો આવ્યો છે અને એમાં ખાસ કરીને જે સિંહો છે એનો અકસ્માત ન થાય એ માટે અમે કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમની મંજૂરી આપી છે અને એ બાબતે આગળના દિવસોમાં એઆઈની મદદથી આ અકસ્માતો નિવારી શકાય એ બાબતનો અમે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. માલધારીઓ પણ અહીંયા આવેલા હતા આજુબાજુના દેશના અને સેટલમેન્ટમાં જે વિસ્તારમાં જે રહે છે ત્યાં અને માલધારીઓ જે ભાઈઓ છે એને જે થોડીક પ્રશ્નો રસ્તાઓની હતી અને બીજા લાઇટના પ્રશ્નો હતા કે બીજા પ્રશ્નો હતા એ બાબતે અમે સ્થળ ઉપર જ એમના પ્રશ્નોનો નિકાલ કરીએ. ખાસ કરીને જોવા જઈએ તો રાજુલાનો બાબત વિસ્તાર છે. આરે રિઝર્વ કોટેશન જમીન માઇનિંગ માટે આપી દેવાની એક ડેરી ચાલે છે. શું કહેશો આપની આ બાબતે મારા ખ્યાલમાં કોઈ આવ્યું નથી. હા સર, જે છે અને એ લોકોનું કહેવાનું છે સર કે આ રિઝર્વ ફોરેસ્ટમાં લખી આવતું સર. હવે જે સેટલમેન્ટ છે એફસીઆઈ છે એમાં એ વિસ્તાર છે અમારે કોઈ પણ રિઝર્વ ફોરેસ્ટમાં આ પ્રકારની માઇનિંગની ક્યારે મંજૂરી આપવામાં આવતી નથી. અત્યાર સુધી નથી આવી, હવે શરૂ થઈ જશે અને આવી એક પેરવી શરૂ થઈ છે સર કે જે સિંહોનો વસવાટ છે પેરવી તો પેરવી છે પણ અત્યારે અમારી પાસે આ પ્રકારે હજી કોઈ પ્રકરણ આવ્યું નથી. આવશે ત્યારે અમે આ પ્રકારની ફોરેસ્ટ વિસ્તારમાં જે માઇનિંગની મંજૂરી આપતા પણ નથી ને આપવાના. લાઈન હેરેસમેન્ટ થાય છે, પજવણીના કેસો બહુ વધી ગયા છે. સોશિયલ મીડિયામાં લોકો વિડીયો બનાવી પજવણી કરે છે, તો એની સામે જે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ છે એમાં પણ હજી ઘણો બધો સુધારો કરીને કડક પગલાં લેવા જોઈએ. નહીં ભાઈ, આપણે જે સિંહોની કે વન્ય પ્રાણીઓની પજવણી કોઈ કરનારના કોઈ પણ કેસ આવશે તો એની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્રકારની કોઈ પજવણી ચલાવી લેવાની નહીં. આજે રિસોર્ટ છે તેમાં ગેરકાયદેસર સિંહ દર્શન પણ થાય છે. ગેરકાયદેસર સિંહ દર્શન પણ થાય છે. હિન્દીમાં સર માઇક લઈ લો ભાઈ, બીજા અમારે હિન્દી